વડોદરાના સંતોકનગર સોસાયટી નિઝામપુરા ખાતે કલ્યાણ પૃષ્ટિ ફાઉન્ડેશન NGO દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ NGO છેલ્લા 4 વર્ષથી અલગ અલગ સેવાકીય કાર્ય કરી રહી છે અને NGO દ્વારા ગરમીમાં રાહત મળે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ, ગરીબ લોકો માટે રાશન કીટ, ભોજન અને ઠંડીમાં ધાબળાનું પણ વિતરણ કરવામાં આવે છે। અને કલ્યાણ પૃષ્ટિ ફાઉન્ડેશન NGOના રાષ્ટ્રીય અધ્યક્ષ ગિલભાઈ તેમના પિતાશ્રીના આશીર્વાદથી એમની પાસેથી પ્રેરણા લઈને છેલ્લા 4 વર્ષથી આ માનવતાનું સેવાકીય કાર્ય કરી રહ્યા છે। બાળકોને ભણતર માટે સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ જેવી કીટનું પણ વિતરણ કરવામાં આવે છે અને આવતા દિવસોમાં પણ NGO દ્વારા સેવા કાર્યક્રમ કરવામાં આવતું રહેશે। આ કાર્યક્રમમાં કલ્યાણ પૃષ્ટિ ફાઉન્ડેશન NGOના સમગ્ર ટીમ દ્વારા આ સેવા કાર્ય વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું।